જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ જયવીર ક્રિએશન. મિત્રો આજે આપણે આવી ગયા હતા અજયમાં, જે આપણે અહીંયા આવેલી છે માનસી સર્કલ જોડે. અને જેને આપણે જૂના વિડીયો જોયો છે લોકોને ખબર હશે કે આપણે બહુ પહેલા માનસી સર્કલ થી બહુ બધા વિડીયોઝ બનાવ્યા છે કે તમે Instagram reels જોશો તો પણ હશે. ઇન્સ્ટાગ્રામમાં આપણે કેટલા 39 પોસ્ટ છે, પણ જયારે પ્રમોશનલ વિડીયો બનાવ્યા એમાંથી 4 વિડીયો અહીંયા ના છે. ચાર સમર કોમ્પ્લેક્સ માટે બહુ બધા વિડીયો બનાવ્યા, બહુ બધા વિડીયો બનાવેલા છે. તમે જોજો, મજા આવશે. આપણે ટેસ્ટ કરવા આવ્યા હતા. અહીંયા બર્ગર બહુ આપણે ઇકોનોમિક પ્રાઇસમાં મળતું હોય છે અને પોકેટ ફ્રેન્ડલી હોય છે. નવી નવી આપણે બ્રાન્ડ આવી છે, લોર્ડ ગુજરાત, જે આપણે ઇન્સ્ટાગ્રામ રીલમાં તમને અહીંયા દેખાઈ જશે કે કઈ દેખાતી હશે સાઈડ દેખાતી હશે કે ઈ આપણે બહુ જગ્યાએ બહુ બધી ચાર બ્રાન્ચ આવી ગઈ છે. ચાલુ પણ છે, સારું પણ લોકોના રિવ્યુઝ આપણે એકદમ ઇકોનોમિક પ્રાઇસમાં વેચે છે. આનું અજયની જેમ તો આપણે કમ્પેર કરીએ અને એનું ટેસ્ટ વાઇઝ ને પ્રાઇસ વાઇઝ જોઈએ કયું સારું છે. ચાલો આવી જાવ, મેન્યુ આપીએ. ચલો આપણે અહીંયા ઓર્ડર આપ્યો છે એક તંદૂરી બર્ગર, તંદૂરી ચીઝી બર્ગર તંદૂરી ચીઝી બર્ગર, પછી એક સોલ્ટેડ ફ્રાઈઝ અને કોફી. અને એવો ઓર્ડર આપણે ત્યાં આપીશું લોર્ડ ગુજરાતમાં. આપણે નવી નવી બ્રાન્ડ છે એટલે મોઢા ઉપર નામ આવતો થોડીક વાર લાગશે. ચલો ગુજરાતની બ્રાન્ડ છે અને સર્ચિંગ भी करी हमारा के कौन कौन ओपन करी कौन बार है करना पड़ता है. अभी सब में डालेगा ये. ચાલો હવે તમને ત્યાં અહીંયા ફૂડ આવે એટલે મળીએ. તો બોલ જઈએ. હા, કયું બર્ગર છે? તંદૂરી ચીઝી, પેલું આ બર્ગર છે, એ બર્ગર કોફી કોલ્ડ કોફી. અને આપણે મીડિયમ ફ્રાઈઝ કીધી છે. ચાલો ચાલુ કરીએ. પેલા તમને ખાલી ક્લોઝઅપ બતાવી દઈએ કે ભાઈ તમને ખબર પડે કે ભાઈ જોઈ લો, ક્વોન્ટિટી જોઈ લો અને આપણે જે લેશે क्वालिटी જોઈ लो. वो जरा मैंने इसलिए नहीं दिखाया क्योंकि अच्छा नहीं लग रहा चीटिंग. बराबर. चलो पहले आ ट्राई करिए बर्गर. फुल चीजें क्या. ओ भाई चलो भाई, आधा तेरा आधा मेरा, कोई झगड़ा नहीं. एक तेरा एक मेरा. एक तेरा एक मेरा, दो तेरा दो मेरा. ઓકે, ચલો ત્યાં તો ખાઈ લીધું. કેવું લાગ્યું ભાઈ? ઓનેસ્ટલી કહીએ ને, એટલે પૂરું રિવ્યુ નહીં કહીએ, પૂરું review નહીં કમ્પેરિઝન દેતા. ખાલી એક તમને કહું ને, આપણે શું કહેવાય, પેલું વચ્ચે નાખીએ તો શું નાખ્યું આપણે ના આપણે કોઈ બી પિક્ચર નું એડવાન્સમાં કહી દઈએ તો શું બોલીએ? ટીઝર નાઈ બે, તારે પિક્ચર જોવા જવું છે તો પહેલેથી કીધું કે આવું થશે અને શું બોલીએ? સ્પોઇલર તમને આપીએ ને ભાઈ. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ. નહીં મેરે કો આતા તમે ભૂલ ગયા હતા, બરાબર હે? વાળ હાથમાં વાળ અડીશ નહીં ભાઈ, કોઈનું હા, અરે કમેન્ટ સોરી આના પર હતું, મારા પર નહીં, પણ તો બી સોરી, મને બી લાગુ પડે છે. કઈ વાંધો ફેમિલિયર નહીં. કમેન્ટ. તો ભાઈ સ્પોઇલર એ વસ્તુ છે કે આની અંદર છે ને અમને બંધ જે હતા અમને તાજા નહીં લાગ્યા, બીકોઝ કે આપણે ક્રાઇટેરિયા મને જ્યાં સુધી ખબર છે, હું ખોટો હું તો કમેન્ટ્સમાં કહેજો. સીધું પકડ બે. આપણે જ્યારે દબાઈએ ને ત્યારે પાછો એ શેપમાં આવવા જોઈએ. હા, કે તમે કોઈ બી બન આપણે દબાવ્યું પાછું એને ફૂલી જશે, શેપમાં આવી જશે, બરાબર? અહીંયા તો આપણે આમ પિચકાવ્યું, આ તો 4 કટકા થઈ ગયા. ભાઈ કળચરી ના પડવી જોઈએ. કળચરી હોય તો ઓબ્વિયસલી કે બન હવે એની એક્સપાયરી નજીક છે, કાં તો થઈ ગયું છે એવું કે આપણને ખબર નહીં. આ તો ભાઈ આને આંગળી મારી તો ખાડો પડી ગયો, એમને તૂટી ગયું અને પાછું કઈ થયું નહીં. જે આમાં ભાઈ કીધું કે ભાઈ આમ પાછું ઈ શેપમાં આવી જવું જોઈએ. એટલે એવું કશું થયું અને નથી. પ્રાઇસ આપણે ત્યાં જઈને કમ્પેર કરશું, કેમ કે પ્રાઇસમાં શું કમ્પેર કરીએ આપણે? પોટેટોની ચિપ્સ હોય. અને ભાઈ સિમ્પલ વસ્તુ કહીએ તો આ લોકો હવે જે બર્ગર નું પ્રાઇસ હતી 49 રૂપીસ આને કીધું પ્રમાણે, બરાબર? તો 49 માં ભાઈ એને એક બન હતું, અંદર ટિક્કી નાખેલી હતી, સોસ નાખેલું હતું, તંદૂરી સોસ હતો અને એને મેં ફ્રાય કરેલું બી હતું, બરાબર? તો તમે એમાં ટોટલ બિલ આપણે આપણું અહીંયા થયું 133 અત્યાર લગીનું સૌથી લોએસ્ટ 3 આઈટમ મંગાવી હતી. બર્ગર, ફ્રાઈઝ અને કોલ્ડ કોફી. હવે આ ને આ 3 આઈટમ હશે તો પકડ ભાઈ. અરે આ હાથ હલી જાય. 3 આઈટમ આપણે ત્યાં મંગાવીશું લોર્ડ ગુજરાતમાં. અને જોઈએ કમ્પેર કરીએ ભાઈ, ફાઇનલ કમ્પેરિઝન છે ભાઈ, પ્રાઇસ વાઇઝ ને ટેસ્ટ વાઇઝ ને ફ્રેશ ને. હવે તો ફ્રેશનેસ આવી ગઈ ભાઈ, બરાબર ભાઈ, બધું જોઈ લઈએ. ચલો ચલો ભાઈ, ત્યાં ખાઈને અહીંયા લોર્ડ્સમાં આવી ગયા છે. અહીંયા લખ્યું લોર્ડ્સ છે પણ નામ શું છે? લોર્ડ્સ ગુજરાત. અમે બાર પહેલા એક કન્ફ્યુઝ થઈ ગયા ભાઈ, લોર્ડ્સ અને લોર્ડ્સ ગુજરાતી ડિફરન્સ નથી, પણ છે એક જ પણ આપણે અહીંયા લોકેશન જોયું, સેમ લોકેશન છે. હવે અંદર આપણે સેમ જે ત્યાં કીધું હતું એ જ આપણે કહી દઈએ આઈટમ્સ બધી. ચાલો અંદર જઈને તમને કહીએ. તો અહીંયા આપણે શું થયું ભાઈ? લોકોને ઊંધું હોય. આ લોકોને એનાથી ખતરનાક છે કે ઓનલાઈન મેનુ સસ્તું બતાવે, ત્યાં તમે જાઓ તો પ્રાઇસ હાઈ હોય, બરાબર? આ લોકોની પ્રાઇસ ઓનલાઈન હાઈ હતી અને અહીંયા આવીને એકદમ સસ્તી.
લાઈક અજેશમાં જે પ્રાઇસ હતી એ અજય કરતા ત્યાં 2 રૂપિયા વધારે છે અહીંયા. ત્યાં 133 એ છેલ્લે યાર, કમ ઓન મેન. આટલા ટાઈમથી વિડિયો બનાવી कोई बात नहीं, इसका गलती है, मैं माफी मांगता हूँ, मेरे बच्चे से गलती हो गया है। સોરી બરાબર. તો આપણે વાળ પેલા ભાઈ એને વાળમાં હાથ ના અરે પણ આ માણસ શું કરે જો જોઈ લો જો નહીં સાંભળો, આપણે એ 3 વસ્તુ કીધી છે. એક આપણે તંદૂરી ટ્રબલ બર્ગર કીધું છે, સોલ્ટેડ ફ્રાઈઝ કીધી છે, અને આપણે જે કોફી ત્યાં કીધી હતી એ જ સ્મોલ સાઈઝમાં કીધી છે. હવે જોઈએ કેટલા શું ક્વોલિટી આવે છે, ફ્રેશનેસ કેવી આવે છે. ત્યાં જેવું ના થાય, બરાબર ને ભાઈ? ભાઈ સાંભળતા જ વાંધો નહીં. ચલો હવે ફૂડ આવે ત્યારે મળીએ, બરાબર? હા, મોટું વધારે વગર કઈક હોય યાર. बर्गर किधर है भाई? बर्गर ला भाई, घर पे ले जाएगा तू? घर पे ले जाएगा? 2 पीस करके दिए. તમને વિડીયોમાં દેખાતું એક નહીં ખબર નહીં, પણ આપણે ફ્રાઈઝ ની ક્વોન્ટિટી ત્યાં કરતા થોડીક વધારે લાગી રહી છે. સાઈઝ આપણે બંને સેમ હતું, આનો કોફીનું, અને 2 પીસ અહીંયા કરી દીધા છે. ચલો ચાલુ કરીએ ખાવાનું, જમવાનું કે ઠૂસવાનું જે કોઈ. A few moments later. तो मित्रों हमारा प्लान हो चुका है चेंज. हमारा तो क्या मेरे ट्राई करने अमूल दिख रहा है, इसे इधर घुमा लेता हूँ मैं. ये हमारा दोस्त ये ग्रिल, ये हमको जिंदा कैसे करना है दान और इनके अंदर सिखाएगा. ई मानस मुझे मतलब पब्लिक के स्किप કરવા માટે મજબૂર કરે છે કે બીજું નથી જોવું. તો મિત્રો ચલો આઈએ સીધા રિવ્યુ પર. આપણે રિવ્યુ પર આવીએ અને સૌથી પહેલા આપણે પ્રાઇસ વાઇઝ જોઈ લઈએ કે બંને જગ્યાનું. અહીંયા આપણે થતો 135 રૂપીસ, અહીંયા એટલે લોર્ડ્સ ગુજરાતમાં, અને અજેશમાં થતો 133 રૂપીસ. વેરી ગુડ, માટી ઉડાડો તમે. બરાબર, એટલે આપણે બંને જગ્યાની પ્રાઇસ જોઈ લીધી. 2 રૂપીસ મોંઘું છે આ, બરાબર? 2 રૂપિયાનો ડિફરન્સ છે. 2 રૂપિયા ચીકઅપ વધારે થઈ લેજો તમે, બરાબર? અને બર્ગર વાઇઝ આપણે પહેલા બર્ગર વાઇઝ થી જોવા જઈએ કે બર્ગર ક્યાંનો સારો છે. હવે તને અજેશનો ભાવ્યો કે અહીંયાનો ભાવ્યો? ભાઈ બર્ગર તો મને જોવા જઈએ તો લોર્ડ્સ નું સારું લાગ્યું, અને એનું રીઝન મેં સ્પોઇલર આગળ આપ્યું હતું, બરાબર છે? ફ્રેશનેસમાં તને કયું સારું ફ્રેશનેસ બી આ જ સારું હતું એની કમ્પેરિઝનમાં, કેમ કે જો ભાઈ આ ભાઈ અમે ટ્રાય કર્યું હતું ત્યાં કે શું કર્યું, અજયનું બર્ગર લીધું અને દબાવ્યું અને થોડું આંગળી આમ અડાડી પિંચ કરી આંગળી, અને ત્યાં તો અમે કડચલી પડી ગઈ અને ઉપરથી કટકા થઈ ગયા અને તૂટી ગયું એમ. એટલે આમાં એવું કહેવામાં આવે કે ભાઈ જ્યારે કોઈ બન હોય ને એને આપણે દબાઈએ ને તો સેમ સાઈઝમાં પાછું આવી જવું જોઈએ, થઈ જાય. નોર્મલ બન બી હોય, હા, ફ્રેશ હોય એટલે શું જલ્દી તૂટે નહીં એમ. અને અહીંયા આપણે ત્યાં અજયસમાં ગયા ને તો એ કરચલી પડી ગઈ ને પછી તૂટી ગયું, એટલે ફ્રેશ નતું બન. અને આપણે જોવા જઈએ ને તો ટિક્કીમાં ત્યાં આપણે કદાચ તે બતાવ્યું હતું ખોલી મેં જોયું ત્યાં ખાલી ટિક્કી હતી વધારે અને સોસ હતો, બીજું કઈ નહીં. અહીંયા ટમેટો હતા, ટમેટો ઓનિયન હતા, ટમેટો નો ઓનિયન હતા અહીંયા, અને ટિક્કી હતી અને સોસ હતો. પણ આમ ખાવા જઈએ ને તો બર્ગર મને લોર્ડ્સ ગુજરાતનું ભાવ્યું. ભાઈ બંનેની કમ્પેરિઝનમાં તમને એવું તો અમને એવું થાય ને કે ભાઈ લોર્ડ્સમાં જવું છે કે અજેશમાં જવું, તો હવે અમે પ્રિફર કરીશું લોર્ડ્સ. અને તમને કહી દઈએ કે ભાઈ અમે બર્ગર બંને જગ્યાએ કયા મંગાવ્યા હતા. અજયસમાં આપણે તંદૂરી ચીઝી બર્ગર હતું, અને અહીંયા આપણે તંદૂરી ટ્રબલ બર્ગર હતું. તંદૂરી ટ્રબલ બર્ગર હતું અહીંયા. અને પ્રાઇસ તમને જ્યારે આપણે મંગાવતા શું કાં તો ત્યારે મેન્યુ નાખી દેશું, કાં તો અત્યારે નાખી દેશું. એ તમને પ્રાઇસ બી ફ્રેન્ચ ફ્રાઈઝ હિસાબે શું કેવું તારું? ચાલ, ફ્રેન્ચ ફ્રાઈઝ હિસાબે હું કહેવા જાઉં ને કે ભાઈ મને ત્યાંની વધારે ભાઈ. મને પણ ત્યાંની સારી લાગી. એનું સિમ્પલ એવું નહીં કે મને સેમ ટુ સેમ કહીએ છીએ, પણ રીઝન એનું શું જોવા જઈએ કે ભાઈ અહીંયા અમે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી ને એ થોડીક વધારે પડતી ફ્રાય થઈ ગઈ, ફ્રાય બી થઈ ગઈ હતી, થોડી સોલ્ટી બી વધારે લાગતી, અને સોલ્ટેડ બી વધારે. યુઝ્યુઅલી જોવા જઈએ તો તેલ વધારે દેખાતું હતું કે એની જગ્યાએ ડીશ હતી કે તેલથી નીચે તેલ થઈ ગઈ હતી. ત્યાં એવું નતું થયું. કેવું લાગતું હતું કે ભાઈ 2 વાર ફ્રાય કરી એવું લાગતું. હા, ત્યાં એ લોકોએ એટલી બધી નથી લાગતી એમ. પણ ક્વોન્ટિટી વાઇઝ જોવા જઈએ ને કે ભાઈ ત્યાં વધારે હતી ક્વોન્ટિટી. હા સોરી, અહીંયા વધારે. અહીંયા એટલે લોર્ડ્સમાં અજયસ કરતા ક્વોન્ટિટી વધારે હતી, પણ આપણે ફ્રાઈઝમાં હું અજયસને નંબર આપીશ ભાઈ. અજયસમાં ભાઈ ખાલી ફ્રાઈઝ ખાવી છે તો તે અજયસની બેટર રહેશે આઈ થિંક. એટલે અમે આ વિડીયો બનાવવાનો મેઇન પેલું કહેવાય ને કે ભાઈ શું કહેવાય મોટિવ, કે બંને આપણે ગુજરાતની બ્રાન્ડ છે. અજયસ જૂની બ્રાન્ડ છે અને આ હમણાં આવી છે, પણ હમણાંમાં એને 4 આઉટલેટ કર્યા છે. 4 આઉટલેટ ભાઈ આટલી ફટાફટ પ્રગતિ તો જઈ રહી છે ભાઈ. અને પહેલી વસ્તુ એ કે ભાઈ આ લોકોના મેન્યુમાં ડિફરન્સ છે. લોર્ડ્સમાં ઓનલાઈન મેન્યુ અલગ છે, એ તમને સ્ક્રીન પર દેખાતું હશે કે ભાઈ ઓનલાઈન તમે જુઓ છો તો તમને આઈ દેખાય તેનો પ્રાઇસિંગ, અને તમે જ્યારે આમાં અહીંયા આવશો ને અમે આયા ને તો અજેશ જેવા જ હતા. 1 રૂપિયા કે 2 રૂપિયાનો નોર્મલ ડિફરન્સ હતો, બાકી કોઈ ડિફરન્સ નતો. ટોટલ બિલમાં 2 રૂપિયાનો જ ફરક છે. અજયસમાં 133 થયા છે 3 વસ્તુના, અને અહીંયા 3 વસ્તુના 130. તો ભાઈ ફ્રાઈઝ ની વાત કરી આપણે અને બર્ગર ની વાત કરીને હવે વાત છે કોફી ની. તો શું કહેતું કોફી વિશે? કોફીમાં બંને જગ્યાની સેમ હતી, સુગર બરાબર હતી, એટલે ભાઈ આપણે જે નોર્મલ ઘરે કોફી બનાવતા હોય યુઝ્યુઅલી કે દૂધ નાખ્યું, કોફી, હા દૂધ નાખ્યું, ખાંડ નાખી, કોફી નાખીને ગ્રાઇન્ડ કરી દીધી.
સિમ્પલ. સેમ વસ્તુ હતી. એમ તો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ માં જોવા નથી કેમ કે પોટેટો ચિપ્સ હોય, પણ આપણે ફ્રેશનેસ માં ને ઓઇલી ને સોલ્ટી કહીએ તો ખાવામાં કઈ મજા આવે એ પ્રમાણે આપણે રિવ્યુ આપ્યું છે. એટલે મિત્રો અમે સિમ્પલ કહીએ ને તો બંનેમાંથી છે ને કોઈ ખરાબ નથી. એમ કે ક્યારેક એવું બી બની શકે કે અમારો જે ઓર્ડર બન્યો તેમાં જ કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી ડિપ્લોમેટિક નહીં, પણ સિમ્પલ તમને એક રીઝન કહીએ ભાઈ કે તમે અજય અને લોર્ડ્સ બંને છે ને, તો હવે સિમ્પલ આના વેમાં મારા વેમાં કહું ને તો અમે બંને જે જગ્યા પર બેઠા છીએ ત્યાં લોર્ડ્સ નજીક હશે ને તો ભાઈ આ લઈને લોર્ડ્સ માં જઈશું, અજેશ નજીક હશે તો અજેશ માં જઈશું. કેમ કે બંનેમાંથી કોઈ વધારે ખરાબ નથી. શું કે તું બોલ? હું તો કહું એજેસમાં આપણે બર્ગર અને કોફી હજુ બેટર થઈ શકે છે. અહીંયા લોર્ડ્સમાં મને વધારે ભાઈ બર્ગર ને કોફી, ત્યાં પ્રાઇસ સારી હતી. તો ભાઈ આ બંને કમ્પેરિઝનમાં અમને અત્યારે લાગે કે લોર્ડ્સ જીત્યું. બંને જગ્યામાંથી લોર્ડ્સ જીત્યું. ભાઈ તમને લોર્ડ્સ અને અજેસમાંથી ઇકોનોમિક પ્રાઇસમાં અને પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસમાં આપણને ઓફર કરે છે, તો મને લોર્ડ્સ વધારે સારું લાગ્યું. બરાબર ને? આ વિડીયોમાં તો ભાઈ લોર્ડ્સ હુર્રે. તો ચલો ભાઈ, તો હવે આવી રીતે મિત્રો તમારી કમ્પ્લેન તો દર વખતની છે જ અમારી, તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને અમદાવાદમાં રહો છો, તમારી પોતાની કોઈ ફેવરેટ પ્લેસ છે તો અમને સજેસ્ટ કરો, રીલ મોકલતો રહો અમારે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જે તમને અહીંયા દેખાતું હશે. અને અમે હવે કોશિશ વધારીશું ભાઈ કે ઓછામાં ઓછા વિડીયો વધારે નાખીએ. વીકમાં ઓછામાં ઓછા અત્યારે ટાર્ગેટ 2 નો રાખીએ, પછી 3 નો કરીએ. એટલે અમને જગ્યા તમે મેસેજ કે રીલ મોકલતા રહેજો, અમે શ્યોરલી એને કવર કરીશું. અને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો તો તમને ખબર પડે કે ભાઈ અમારો વિડીયો આજે આવી ગયો. એટલે અમારે શું પછી જો આવા ગાડોમાં અમારે આવું ને આપણે વિડીયો બનાવવા માટે, ચલો એ વાત તો નથી. ફેમસ થઈને અહીંયા જઈશું બસ. કઈ વાત નહીં, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો. ભલે. જય શ્રી કૃષ્ણ.